છે અને અમે બહેનો કેટલી છે, કેમ કે રક્ષાબંધન આવે એટલે ભાઈ બહેન હોય એટલે આપણે અજયને પૂછી કે એના કેટલા ભાઈ બહેન છે શું છે ને આપણે એના થોડાક 2-3 સવાલ પૂછી લઈએ. હાલો મારે બેન કેટલા છે, કેટલા હશે મારા ભાઈ બહેન? તમે વિડીયોમાં જોવો છો કે નહીં? મારી બેનને જોવો છો વિડીયોમાં? હાલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વિડીયોમાં. કેમ છો બધા? મજામાં? બધાને જય માતાજી, જય મોગલમાં. અને આજનો વિડીયોનું થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે કે આજ કેના ઉપર વિડીયો આપણે બનાવેલો છે. તો એ જાણવા માટે તમારે કન્ટિન્યુ રહેવું પડશે વિડીયોમાં આગળ. આ છે ને આપણે કેમ અત્યારે શેક વિડીયો ચાલુ કર્યો તમને ખબર છે? એટલે અત્યારે 5:30 થઈ ગયા છે અને આપણે 5:30 વિડીયો સ્ટાર્ટ કર્યો છે, કેમ કે આપણે સવારનો વિડીયો શૂટ નહોતો કર્યો. અને હા, ખાસ એક વાત કે હવે છે ને મારે ઓલી ડુંગરા ઉપર ને બધે ચડવું નહીં પડે, પાછો ટાવર આવી જશે, વિડીયો અપલોડ થાય. ઘેરે આજ તો થઈ ગયો કે જવું ન પડ્યું, આવું હતું એટલે બપોરે ચડાવી દીધું. તો બપોરે અપલોડ થયો ને એટલે બપોરે ચડાવી દીધો હતો. તો કાંઈ નહીં, થોડોક એડજસ્ટ કરજો, ક્યારેક એવો નેટવર્કનો પ્રોબ્લેમ રહે તો વહેલા હેર ચડે, વહેલા હેર ન ચડે, એડજસ્ટ કરી લેજો. અને આજ આપણે છે ને સવારનો વિડીયો શૂટ નહોતો કર્યો, કેમ કે હું એકલી હતી. અજયને મારા હાહુ બે શ્રીમતમાં ગયા હતા અને અમારા મંતુભાઈને બાલ મંદિરે મૂકી આવી હતી, એટલે ઘેરે કોઈ નહોતું. પછી કાંઈ શૂટ ન કર્યો મેં. કીધું છે ને બપોર પછી, તો બપોર પછી આરામ કર્યો. આરામ કરીને જાગ્યા ત્યાં મહેમાન આવી ગયા હતા, મારા મામીજી આવ્યા હતા અને માસીજી આવ્યા હતા. પછી ચા પાણી પીધા, બધા બેઠા. ત્યાં 5 વાગી ગયા. ત્યાં મેં કીધું ઘડીક રહીને શૂટ કરું. તો 5:30 થઈ ગયા છે ને આપણે અત્યારે વિડીયો ચાલુ કર્યો છે. એના ઉપર વિડીયો છે તો આપણે ખાસ કરીને હમણાં રક્ષાબંધનનો તહેવાર આવે છે, તો મેં કીધું આપણે આજ આના ઉપર વિડીયો બનાવી કે મારે કેટલી બેન છે અને કેટલા ભાઈ છે, મારે ભાઈ બહેન કેટલા છે એમ, એના ઉપર આપણે વિડીયો શૂટ કરવાનો છે. તો હાલો કન્ટિન્યુ. તો જો મારે છે ને કેટલા ભાઈ છે અને અમે બહેનો કેટલી છે, કેમ કે રક્ષાબંધન આવે એટલે ભાઈ બહેન હોય એટલે ભાઈ બહેન એટલે મહત્વ ત્યારે આપણને ખબર પડે કે ભાઈ બહેન હોય મજા આવે. આમ થાય આપણે ભાઈ બહેન ગમે ત્યારે ભેગા થાય એટલે મજા જ આવે, ગમે ત્યારે હોય, ગમે ભાઈ બહેન કે ગમે ભેગા થયા હોય એટલે મોજ મસ્તીને આપણને બધું પહેલાંની બાંધતા હોય, પહેલાં ભાઈ હારે બેન હારે બધા હારે બાંધતા હોય, હારે હળી મળીને રહેતા હોય એટલે મજા આવે એમ. એવું બધું યાદ આવી જાય ક્યારેક ક્યારેક. એ બેન ભાઈ બહેનનું મહત્વ હોય ક્યારે આપણે રક્ષાબંધન હોય ત્યારે આપણને સમજાય. પણ મારે છે ને ભાઈ છે ને કેટલા છે કહી દઉં? એક જ ભાઈ છે, એ પણ મારથી નાનો ભાઈ છે. અને બેનું કેટલી ઈશું કહી દો હાલ. તો બેનું અમે છે ને કેટલી 3 બેનું છે. એક મોટી, પછી એટલી હું સૌથી નાની, 3, ત્રીજો નંબર મારો અને મારથી નાનો મારો ભાઈ છે. અત્યારે મોટો તો છે, હું મોટી છું, તમારો ભાઈ કવડો હોય એટલે મોટો છે, એટલે એમ નાનો ભાઈ નાનો છે, એટલે એમ 4 ભાનેડા ભાઈ બહેન છે, 4 છે. પછી એમ કાકા દાદાના ને એવા તો હોય આપણે. કાકાના મારે 2 બેનું 2 ભાઈ, કાકાના 8 ભાનેડા છે કાકા દાદા. 2 થઈને 2 ભાઈને ભેગા થઈને એટલા છે. તો એ બધા મજા આવે ને. હાલો કાંઈ નહીં, તમે કમેન્ટ કરી નાખો તમારે કેટલી બેનું છે ને કેટલા ભાઈ છે, એ કમેન્ટ કરી નાખજો. અને જો આજ તો આવો નવો દિવસ રહ્યો, કાંઈ વરસાદ નહીં, કાંઈ તડકો નહીં, એવું બધું વાદળછાયું રહ્યું. અને તડકો ઘડીક આવે, ઘડીક પવન ઉડે, ઘડીક વરસાદ આવે, આજે એવું ને એવું રહ્યું. ને મારા મંતુભાઈ જો ભાઈ બહેનમાં એક જ છે, મંતુજી. ક્યાં મંતુ? સેવ ખાવી. ભાઈ સેવ ખાય છે અત્યારે. અને આવું હતું આજનો વિડીયો જો. અને મેં કીધું રક્ષાબંધનનો પર્વ આવે છે તો આપણે તો અમારો વિડીયો મસ્ત સારો કેવો ભાઈ બહેનનો હતો તો સારો લાગ્યો હોય તો મારો વિડીયો જરાક તમે ક્યારેક ક્યારેક શેર કરતા રહો, સબસ્ક્રાઈબ કરતા રહો. હમણાં આપણે થોડુંક ડીમ થતું જાય છે એવું લાગે છે, ક્યારેક ક્યારેક સપોર્ટ મળી જાય સારો ને ક્યારેક ક્યારેક થોડુંક ધીમ હાલે. પણ આપણે એડજસ્ટ હાલ્યા કરે, જે હોય આપણે આગળ આવવાનું છે. જો તમારા બધાનો સાથ સહકાર મળી જાય તો થોડાક વહેલા આવી જાય, નહીં તો થોડાક મોડા આવશું. માર્કેટમાં તો આવવાનું છે. હા તો ફેમિલી, એક ખાસ મારી એક વિનંતી છે
કે આપણે છે ને આ 2026 પૂરું થાય ને તો પ્લીઝ થોડોક છે ને તમે વિડીયો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને જેમ બને એમ આગળ વધારતા જજો. કેમ કે આપણે 2026માં આપણે કમ્પ્લીટ કરવું છે યુટ્યુબ ચેનલ. ભલે પછી આપણે જે આપણે આગળ આવવું હોય કે ન આવે, પણ આપણે મોનેટાઇઝેશન થઈ જાય ને એટલી ખાલી સપોર્ટ આપી જાય ને તો એમ ઘણું અમારા માટે થઈ જાય. કેમ કે આવતા વર્ષેથી થોડોક વોચ ટાઈમ ને બધું વધારે કમ્પ્લીટ કરવાનું વધે છે એવું સાંભળ્યું છે ન્યૂઝમાં. તો જરાક થોડોક તમે ધ્યાન દેજો, સપોર્ટ આપજો. એક બસ એ જ વિનંતી છે. બાકી આપણે 2027માં ભલે તમે સપોર્ટ ન આપો, અત્યારે થોડાક શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, આગળ વધારતા જાઓ ઘણા. તો થોડોક સપોર્ટ અમને મળી જાય, અમારો વોચ ટાઈમ પૂરો થઈ જાય, મોનેટાઇઝેશન પેજ કમ્પ્લીટ થઈ જાય ને એટલું છે. ફેમિલીને એટલું કહેવાનું છે. કાંઈ નહીં, આવું હતું આજના વિડીયોમાં. તો શું હતું બોલ. તો અહીંયા સુધી તમે બનાવી રહ્યા તો સારું જ કહેવાય. હવે આગળ પણ બન્યું રહેવાનું છે, વહી નથી જવાનું અત્યાર સુધી. તો કાંઈ નહીં, હવે છે ને આપણે આગળ જઈને પૂછીએ કે એના કેટલા ભાઈ બહેન છે ને શું છે ને આપણે એના થોડાક 2-3 સવાલ પૂછી લઈએ. હાલો, મારા તમે જાણી લીધા, હવે આપણે અજયને પૂછી લઈએ. બધાને હર હર મહાદેવ ને જય મોગલમાં. ભાઈ મેડમનો પ્રશ્ન આવ્યો છે, આજ તમને પ્રશ્ન આપી દઉં કે મારે ભાઈ ને બેન કેટલા છે, કેટલા હશે મારા ભાઈ બેન? તમે વિડીયોમાં જોવો છો કે નહીં? મારી બેનને જોવો છો વિડીયોમાં? જોતા હશો, જોવો છો. તમારી બેન છે? હવે અહીંયા ફેમિલીને ખબર હોય મારી બેન છે નથી. મારે છે ને ભાઈ અમે 2 ભાઈઓ છે, એ તો તમને બધાને ખબર જ છે. અને ભાઈ બેન નથી, આપણે બેન છે ઘણી છે, પણ મારા દાદાની છોકરી એક છે, એ એક બેન છે. અને બાકી આમ ઘણી બેનું છે. ભરત મામાને ઘરે 2 બેન માનીથી બેનું તો લાડ છે, પણ આમ ભાઈ બેનમાં ખાલી ભાઈ બેનમાં નથી. એમ અમે 2 ભાઈઓ છે. 2 ભાઈ છે. તો ભાઈ વિશે જરાક કહીજો. તો બસ મારો ભાઈ સુરત છે, એ તો તમને બધાને ખબર છે, એ ઓફિસમાં જાય છે. અને ભાઈ છે તે આમ લાગે એવું કે બેન નથી ને. તો ભાઈ છે ને, ભાઈ એ તમને બધાને ખબર જ હશે. ભાઈ એટલે ભાઈ છે ને એ બેન જ કહેવાય આપણે. કારણ કે મારો ભાઈ છે મને એટલો સપોર્ટ કરે છે કે એની વાત કરોમાં. મને કહે કે ભાઈ તમે વિડીયો બનાવો, અને ફોને મારા ભાઈએ જ લઈ દીધો મને. વિડીયો બનાવો તમે તારે જેથી તેથી તમે સક્સેસ થાઓ જ તે, અને કન્ટિન્યુ રાખજો વિડીયો. અને ભાઈ એવી રીતનું અમને મારા ભાઈએ કીધું. અને અત્યારે એ છે ને ઓફિસમાં બેસે, સુરત ઓફિસમાં જાય, એવું બધું કામ કરે. ઓફિસમાં ખાલી બેસવાનું હોય ને બાંધો પગાર છે. અને તમારે કોઈ ધ્યાનમાં છોકરી હોય તો ધ્યાનમાં રાખજો. પાછા કમેન્ટ કરજો બધા, હજી બાકી છે કમેન્ટ કરજો તમે બધા હોય ને ધ્યાનમાં. તો એક ભાઈ બાકી છે. કાંઈ નહીં ભાઈ, આવી રીતનું હતું. બેન તો નથી, 2 ભાઈઓ છે. અને બીજા કાંઈ સવાલ હોય તો કમેન્ટમાં જણાવજો, તો હું તમને જવાબ આપી દઉં. અને હું તો વિડીયોમાં ઓછો જ આવું છું, કારણ કે હેન્ડલ છે ને જાજુ મેડમ કરે છે. કારણ કે હું છે ને કામે વીજપડી વહી ગયો છું. અહીંયા મારે કામ નહોતું થતું ને તો હું વીજપડી કામે વહી ગયો. કારણ કે મારા સેટ કારખાનું ખોલ્યું ને, હું ત્યાં વહી ગયો પાછું. અને વધુમાં વધુ તમારે જાણવું હોય તો ચેનલમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને ભાઈ આપણે છે ને શું કહેવાય, દ્વારકા જવાનું છે. તમારે કોઈને આવવું હોય મારે વી આવજો, મારે દ્વારકા જવાનું છે. અને પછી લાંબી ટ્રીપ છે. હવે એ તો મહાદેવનો હુકમ થાય તો હું જાય. તમે બધા સપોર્ટ આપશો અને વિડીયો શેર કરશો. 10,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય એટલે ડાયરેક્ટ કેદારનાથ, હર હર મહાદેવ એમ કરવાનું છે. અને ભાઈ કેદારનાથ જવાનું કોનું સપનું ન હોય? મારું સપનું છે. તમે બધા પૂરું કરશો ને? કમેન્ટમાં કહેજો. કાંઈ નહીં, સારું હાલો. તો આજનો વિડીયો કાંઈક આવી રીતનો હતો. તો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરીને જણાવજો. વિડીયો સારો ગમ્યો હોય, ઠેઠ સુધી રહ્યા હોય તો તમારો દિલથી આભાર. અને ભાઈ આવો બધા સપોર્ટ આપતા રહેજો. કાંઈ નહીં, મળીએ પછી કાલે નવા વિડીયો સાથે. અને ત્યાં સુધી હર હર મહાદેવ અને જય મોગલમાં.